જય અંબા જય ખંભલાઈમાં આજે 11 એપ્રિલ 2025 શુક્રવાર રાત્રે 7:29 થઈ છે. તળાવ પ્રાગટ્ય સ્થાનનો નવો લુક પહેલીવાર બધા માટે. પ્રદક્ષિણા માર્ગ અદ્ભુત પથ્થરનો બનેલો બંસી પહાડપુર પથ્થરથી, અને અત્યારે ભવ્યાતિ ભવ્ય બ્રહ્માંડના સૌથી મોટા અનુષ્ઠાનની તૈયારી થઈ રહી છે. મેં તો 7:29 થઈ છે. તળાવ પ્રાગટ્ય સ્થાને વારંવાર ધોવામાં આવ્યું, દેખાશે તમને, પણ આ પથ્થરનું કામ ચાલતું હતું એટલે બધું ભરાઈ ગયું હોય, પણ ખૂબ ધોઈને અત્યારે અંદર આખી ટીમ કામ કરી રહી છે. ખૂબ સરસ જોવા, જેથી વરસાદ ન આવે, તડકો ન આવે. અને ટીમ સૌથી પહેલાં લુક યસ બધાય આવી રહ્યા છે સામેથી. હિરેનભાઈ જય અંબા જય ખંભલાઈમાં, જય અંબા જય ખંભલાઈમાં. વિશ્વા, પૂર્વા, હેતલ જય અંબા જય ખંભલાઈમાં. અંદર જાઓ, થોડી દેર અંદર જાઓ. બધાને ટ્રંક આપશું આપણે એને એક સાથે. અને બધા ભૂદેવો એવા નાના નાના અને ચંડીપાઠ જેને કંઠસ્થ છે પાઠશાળાના આચાર્ય શ્રી, જય માતાજી જય ખંભલાઈમાં. અમારા જસુભાઈ તો જોરદાર ટીમ સાથે લાગેલા આખી ટીમ. જુઓ બધાય 108 ભૂદેવો પધારી ગયા છે. આ બધાય ટ્રંક બધાય માટે. હા, કાકુ કન્યાદાન જ છે, એવું જ છે. જો તો 300 યંત્ર, વિષાયંત્ર, દુર્લભ, બ્રહ્માંડનું પહેલું ડેવલપ થયેલું અને સચોટ વિષાયંત્ર સિદ્ધ થશે 7 થી 10 કરોડ મંત્રોથી, અને બધાને અર્પણ કરવામાં આવશે. 108 ભૂદેવો આવી ગયા છે. ચિત્રકૂટથી આવ્યા છે, સતનાથી આવેલા છે. મુખ્ય સ્થાપન માં આપણી વાલામવાલી અને આખી ટીમ બધી કામે લાગેલી છે. કાલ હું તમને બીજો વિડીયો મોકલીશ જ્યારે બધાય બધી વસ્તુ આપતા હશે. અત્યારે આખી ટીમ બધા લાગેલા છે. મુખ્ય કળશ ને માતાની દયાથી ગોઠવી દેવામાં આવેલો છે ખૂબ સરસ રીતે. ગંગાજળ ભરી દેવામાં આવેલું છે. 7 મહિના આ કળશ આમને એમ રહેશે પેટી પેક. પાછળ માં એક શબ્દ કા ગ્રંથ છે, જે અંદર આપણા પગલા ઉપર છે. શ્રી મહાશક્તિ ખંભલાઈમાં લક્ષચંડી મહાઅનુષ્ઠાન 12/4/2025 શ્રી હનુમાન જયંતિથી 18/10/2025 શ્રી ધનતેરસ. આદિશક્તિની અગાધ, અનંત, અવિચળ, અડગ, અલૌકિક અને અનરાધા રમી વર્ષામાં ભીંજાવવા માટે બ્રહ્માસ્ત્ર સમાન વિશ્વનું સૌથી મોટું અને સૌથી સચોટ દુર્ગા સપ્તસતી મહાઅનુષ્ઠાન. 99 ભૂદેવ, 190 દિવસ, દરરોજના 6 ચંડીપાઠ દરરોજ. શ્રી ખંભલાઈ માતાજી ટ્રસ્ટ માંડલ. કુલ 1,12,860 ચંડીપાઠ. જય અંબા જય ખંભલાઈમાં, જય અંબા જય ખંભલાઈમાં. બાપુજી જય અંબા જય ખંભલાઈમાં, જય અંબા જય ખંભલાઈમાં, જય અંબા જય ખંભલાઈમાં. કાલ આનો વિડીયો ફરીથી બનાવીને મોકલીશ. દરેક વસ્તુ આપવાના છે કઈ અત્યારે ગોઠવાઈ રહ્યું છે. જય અંબા જય ખંભલાઈમાં બધાને, જય અંબા જય ખંભલાઈમાં. તત્સત જય અંબા, તત્સત જય અંબા જય ખંભલાઈમાં. રાજમામા જય અંબા જય ખંભલાઈમાં, જય અંબા જય ખંભલા. નિલેશભાઈ, સોનલબેન જય અંબા જય ખંભલાઈમાં. ગીતાબા જય અંબા જય ખંભલાઈમાં. આમ જુઓ, જય અંબા જય ખંભલાઈમાં. આપણી માળી રાજી હશે. બધી વસ્તુ કાલે હું તમને કેટલી વસ્તુ આપણે આપશું એ બધું દેખાડીશ તમને. દર વખતે જેમ આપણે વરણ કરતી વખતે આપીએ છીએ તેવી રીતે બંને બાજુ યંત્રો ગોઠવી દેવામાં આવેલા છે. દૂરથી તમને દેખાડું, એક અદ્ભુત દ્રશ્ય બની ગયું છે અનુષ્ઠાનનું. ખૂબ વિશાળ કાંઈ અલૌકિક બેનર, અને દરેક આદિશક્તિના કાલના વિડીયોમાં દેખાડીશ તમને હું. ત્યારે અનુષ્ઠાનની પૂર્વ સંધ્યાએ બધા આખી ટીમ લાગેલી છે. ઘણા બધા લોકોનો ભાઈઓ સ્વયંસેવકોની આખી ટીમ જોઈએ ત્યારે લક્ષચંડી થાય. સ્વયંસેવકોની આખી ટીમ જોઈએ. માના દર્શન કરાવવું અને માની સાથે એક નવી આપણે જે તળાવ પ્રાગટ્ય સ્થાને જે ગણેશ દાદા, પરમ ગુરુદેવ હનુમાનજી મહારાજ આ હતું, આ છે નવી જ આખી ટફન ગ્લાસ અને ગોલ્ડનું આખું કરેલું નવા. કાલે એની પૂજા કરવામાં આવી વ્યવસ્થિત. ચરણ પગલાંની માતાજીના
માં રાજી રાજી, માની સન્મુખ બ્રહ્માંડનું સૌથી મોટું અનુષ્ઠાન દુર્ગા સપ્તસતીમાં 700 શ્લોક છે ભાઈઓ. એ ઉપરાંત દરરોજની સવારે હનુમાન ચાલીસા, સાંજે હનુમાન ચાલીસા, સિદ્ધ કુંજિકાના પાઠ, અર્ગલા, કિલક, કવચ, રાત્રિ સુક્તમ, તંત્રોક્ત, દેવી અથર્વ શીર્ષ, દુર્ગા સપ્ત, બધા જેટલા પ્રકારના મંત્રો છે, જે સાપ વિમોચન મંત્ર છે, બધાની સાથે વિધિ વિધાન સાથે કશું પણ કોઈ પણ પ્રકારનું બિલકુલ કોમ્પ્રોમાઇઝ ચલાવી લેવાની, ઝીરો ટોલરન્સ, કશું ચલાવી લેવામાં નહીં આવે. અને એવું માના સન્મુખ બ્રહ્માંડનું સૌથી મોટું અનુષ્ઠાન કે જેમાં 1,12,860 ચંડીપાઠ ખંભલાઈમાના શ્રી ચરણોમાં સમર્પિત કરવામાં આવશે. દરરોજના તમે 99 ભૂદેવ, પણ 108 ભૂદેવ આપણે બોલાવેલા, 108 ભૂદેવ, દરરોજના 6 ચંડીપાઠ, એટલે ગણો તો 108 ગુણ્યા 6 એટલે 600 ને 8 6 48, 648 પાઠ પર ડે થયા. એનું જે અભિમંત્રિત પાણી હશે, જે વિનિયોગ બોલે, જ્યારે ઋષિરુવાચ બોલે ત્યારે જે પાણી લોકો પંચપાત્રમાંથી લઈને તરભાણામાં મૂકે, એ બધું પાણી છેલ્લે એકત્રિત કરવામાં આવશે. અને દરરોજ રાત્રે અહીંથી કળશ નિજ મંદિરે ચાલ્યો જશે, ગામના મંદિરે, અને આ માને દરરોજ સવારે એનો અભિષેક થશે, દરરોજે દરરોજ. એવા 1,12,860 ચંડીપાઠથી માને કુલ 7 મહિના દરમિયાન અભિષેક કરવામાં આવશે નિયમિત રીતે. હવે એક હૃદયથી વિનંતી કરું છું ફરી એકવાર, એવું જરૂરી નથી કે આપણે કદાચ યજ્ઞમાં ભાગ લીધો છે તો આપણે, જે લોકો યજ્ઞમાં ભાગ લઈ શક્યા એ તો અતિ પુણ્યશાળી ને ભાગ્યશાળી છે, પણ અનુષ્ઠાનમાં ખૂબ જરૂર છે આપના સાથની હૃદયથી. અને ફોરેનના મારા મિત્રોને વિનંતી કે આપણું 23,000 ચંડીપાઠનું લક્ષ્યાંક બાકી છે, એમાંથી આપણે 11,000 પહોંચ્યા છીએ, હજી 12,000 ચંડીપાઠ મિસિંગ છે, આપણે કરવાના છે, પૂરા કરવાના છે. આપ સૌના સાથ સહકાર વગેરે અશક્ય છે. 108 ભૂદેવને દરરોજ સવારે ચા પાણી, 10 વાગે નાસ્તો, બપોરે સરસ મજાનું જમવાનું, દક્ષિણા, બપોરે ચા પાણી નાસ્તો, રાત્રે જમવાનું, દક્ષિણા, રાત્રે સુવાની વ્યવસ્થા બધી કરેલી છે. તો આપ ચંડીપાઠ જેમ બને એમ ઝડપથી, જેમ બને એમ ઝાઝા લખાવો ભાઈઓ. 27 પાઠ તો આપણે એના માટે લખાવેલા છે કે આપણે જે સૌથી આપણો એવો પરિવારનો ભાઈ કે જે ક્યાંય પહોંચી શકતો નથી એના માટે છે. પણ આપણે તો આપણને, મેં કીધું, આપણને માતાજીએ, તમે તમારી જાતને પ્રશ્ન પૂછતો કે કેવળ માતાજીએ મને 27 પાઠની જ શક્તિ આપી છે, માત્ર 4,077 રૂપિયા જ લખાવી શકું એટલી જ શક્તિ આપી છે, મેં માતાજી પાસે એટલું જ માંગ્યું છે? જો ના, અને તમારો જવાબ એવો હોય કે ના, માતાજીએ મને અગાધ શક્તિ આપેલી છે, તો એ પ્રમાણે રેસિપ્રોકેટ કરજો. અત્યારે આમાં ભાગ લેવો એ બહુ અઘરું છે માની કૃપાથી આપણી જીવન. અને પહેલો લુક તમને ડિક્લેર કરું છું, દેખાડું છું. માનો 2 ફોટા બનાવ્યા છે. એક ફોટો મા પાસે 7 મહિના રહેશે ને સિદ્ધ થશે, જે પુણ્યશાળી યજમાનોશ્રીઓને આપવામાં આવશે. એક ફોટો આપણે એવો બનાવવા જઈ રહ્યા છીએ કે જે બધા જ યજમાનોને આપણે આપવાના છીએ. તમને બેયના દર્શન કરાવડાવું છું પહેલી વાર. આજે હજી અત્યારે જસ્ટ આવ્યો જ છે. આપણા પારસ સ્ટુડિયો માંડલવાળા અમારા સુમનભાઈ લઈને આવ્યા છે, દેખાડું તમને. મારા કાનાભાઈ હાજર છે, જય અંબા, જય કંબલાઈમાં. અને આ માના દર્શન પહેલું જ આ માનો આ ફોટો આપણે આખા 255 જે યજમાનો ભાગ લેવાના છે એનાની એક પ્રતિકૃતિ નાની આપવાના છે. અને વિશ્વનું બ્રહ્માંડનું સૌથી મોટું અનુષ્ઠાન 1,12,860 શ્રી દુર્ગા સપ્તસતી ચંડીપાઠ, 12/4/2025 શ્રી હનુમાન જયંતિથી 18/10/2025 શ્રી ધનતેરસ, શ્રી મહાશક્તિ ખંભલાઈમાં લક્ષચંડી મહાનુષ્ઠાન. પારસ સ્ટુડિયો માંડલ, સુમનભાઈ, જય અંબા, જય ખંભલાઈમાં. માના હાથમાં બાળક. અને આ પહેલો લુક અત્યારે જોઈ રહ્યા છો ભાઈઓ. વિનંતી ફરી એકવાર, અનુષ્ઠાનમાં તમારું કોન્ટ્રીબ્યુશન લખાવો જેમ બને એમ ઝડપથી. માના બધા સ્વરૂપ છે, એનો વિડીયો પણ હું તમને પછી દેખાડીશ. અત્યારે બધી તૈયારી ચાલી રહી છે. ફરી એકવાર વિનંતી કરું છું કે જેમ મને એમ ઝડપથી ઝાઝામાં ઝાઝા ચંડીપાઠ લખાય. ફોરેનવાળા ભાઈઓ હજી ઘણા બધા બાકી છે, અને મને આ લક્ષ્યાંક પૂરું કરવામાં મદદરૂપ થાવ એવી નમ્રતાપૂર્વક વિનંતી છે. જય અંબા, જય ખંભલાઈમાં, કેવળ તુજ કરુણા.